Hello everyone, my name is Nauman Mehman, founder of Nizal Institute. લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું ઈવી બિલ કેન્સલ કેવી રીતે કરવું. તો લાસ્ટ વિડિયોમાં જે ઈવી બિલ કેન્સલ કરવાની પ્રોસેસ જોઈ હતી આપણે, એના પછી આપણે અત્યારે ઈવી બિલના રૂલ્સ શું છે અને ઈવી બિલની ટાઈમ લિમિટ શું છે. જો તમે એકાઉન્ટન્ટ છો, જો તમે જીએસટી પ્રેક્ટિશનર છો, અધરવાઇઝ જો તમે બિઝનેસ ઓનર છો, તમે જાતે ઈવી બિલ બનાવવું હોય તમારે, તો ઈવી બિલના રૂલ્સ અને ટાઈમ લિમિટની તમને જાણકારી હોવી જરૂરી છે. તો આજના વિડિયોમાં આપણે ઈવી બિલના રૂલ્સ શું છે અને ઈવી બિલની ટાઈમ લિમિટ શું છે એ સમજીશું. આપણે સમજીશું ઈવી બિલ શું છે, ઈવી બિલ ક્યારે બનાવવું પડે. તો ઈવી બિલનો મતલબ એવો થાય કે તમે જે ગુડ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ સપ્લાય થાય છે તમારો ગુડ્સ, ત્યારે ઈવી બિલ કમ્પલસરી બનાવવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પર્સનને ગુડ્સ સેલ્સ કરો છો, માલ વેચી દો છો. બીજું, તમારે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં તમે માલ સપ્લાય કરો છો, ત્યારે પણ ઈવી બિલ બનાવવું પડે. તમારો જે ગુડ્સ છે એ એક્ઝિબિશન માટે મોકલો છો તમે, ત્યારે પણ ઈવી બિલ બનાવવું પડે છે. તમારો જે ગુડ્સ છે એને તમે જોબ પર માટે મોકલો છો, ત્યારે પણ તમારે ઈવી બિલ કમ્પલસરી બનાવવું પડે છે. અને જો તમે જે માલ સપ્લાય કરો છો એની વેલ્યુ 50,000 થી ઉપર હોય તો કમ્પલસરી તમારે ઈવી બિલ બનાવવું પડે. હવે આપણે જોઈએ ઈવી બિલ કોણ બનાવી શકે છે. તો ત્રણ જણા ઈવી બિલ બનાવી શકે છે. એક તો રજિસ્ટર્ડ સપ્લાયર, બીજું છે રજિસ્ટર્ડ રિસિપિયન્ટ અને ત્રીજું છે ટ્રાન્સપોર્ટર. ત્રણ જણા ઈવી બિલ બનાવી શકે છે. તો રજિસ્ટર્ડ સપ્લાયર ક્યારે બનાવે? તો જો ટ્રાન્સપોર્ટ અરેન્જ બાય સપ્લાયર, મતલબ જે સપ્લાયર છે એ ટ્રાન્સપોર્ટ અરેન્જ કરે તો સપ્લાયર ઈવી બિલ બનાવશે. અને જો ટ્રાન્સપોર્ટેશન અરેન્જ બાય રિસિપિયન્ટ, મતલબ જે રિસિપિયન્ટ છે એ ટ્રાન્સપોર્ટ અરેન્જ કરશે તો રિસિપિયન્ટ ઈવી બિલ બનાવશે. અને જો સપ્લાયર અને રિસિપિયન્ટ બંનેમાંથી કોઈ ના બનાવે તો ટ્રાન્સપોર્ટર ખુદ ઈવી બિલ બનાવી શકે છે. હવે આપણે સમજીશું વેલિડિટી ઓફ ઈવી બિલ, મતલબ જે ઈવી બિલ તમે બનાવો છો એની વેલિડિટી શું છે. તો જ્યારે બી તમે ગુડ સપ્લાય કરો છો ને તમે જે સામો રિસિપિયન્ટ છે, તમારો ડિસ્ટન્સ 200 કિલોમીટર સુધી છે, તો એની વેલિડિટી 1 દિવસની રહેશે. 1 દિવસમાં તમારું ઈવી બિલ એક્સપાયર થઈ જશે. અને જો એનો ડિસ્ટન્સ 200 થી 400 કિલોમીટર સુધી છે તો એની વેલિડિટી 2 દિવસની રહેશે. અને ડિસ્ટન્સ 600 કિલોમીટર સુધી છે તો વેલિડિટી 3 દિવસની રહેશે. અહીંયા 1 દિવસનો મતલબ થાય 24 કલાક. હવે આપણે સમજીએ પેનલ્ટી ફોર નોન કમ્પ્લાયન્સ, મતલબ જો તમે ઈવી બિલ ના બનાવો તો શું થાય. તો જો તમે ઈવી બિલ નથી બનાવતા તો ગવર્નમેન્ટ તરફથી, જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી 10,000 ની પેનલ્ટી, અધરવાઇઝ જે ટેક્સની અમાઉન્ટ થાય છે એ બેમાંથી જે વધારે હોય તમારે પેનલ્ટી તરીકે ભરવા પડે. અને જીએસટી ડિપાર્ટમેન્ટ, ગવર્નમેન્ટ તમારું વ્હીકલ પ્લસ ગુડ સીઝ પણ કરી શકે છે. તમને આ વિડિયો કેવો લાગ્યો, તમને આ વિડિયો હેલ્પફુલ થયો કે નહીં થયો એ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અને તમારે નવું ઈવી બિલ કેવી રીતે બનાવવું, કેવી રીતે જનરેટ કરવું, જો એ શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં પણ યસ કરીને અમને ખાસ જણાવજો.